Hello, dear children. Today we are going to learn the third tense, the simple future tense, means સાદો ભવિષ્યકાળ. ગયા લેક્ચરની અંદર આપણે સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ જોયો. હવે સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળમાં કર્તાની સાથે વાક્યની શરૂઆતમાં કર્તા લખીએ ત્યાર પછી શું મુખ્ય ક્રિયાપદ વાપરીશું તો કે માસ્ટર કી પહેલાં જોઈ લઈએ. શેલ ઓર વિલ પ્લસ બેઝ વર્બ, મીન્સ શેલ અથવા વિલ લખવાનું છે અને ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ યુઝ કરશું. ફોર એક્ઝામ્પલ, આપણે જો ગો ક્રિયાપદ લઈએ છીએ તો વર્બ ટેબલ કેવી રીતે બનશે તો કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ છે તો આઈ સાથે શેલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ગો આવશે. જો અહીંયા સ્પીક ક્રિયાપદ હોય તો આઈ શેલ સ્પીક. જો પ્લે હોય તો આઈ શેલ પ્લે. આ રીતે આપણે મૂળ ક્રિયાપદનો જ ઉપયોગ કરશું કારણ કે આગળ શેલ અને વિલ છે. શેલ બી અને વિલ બી એ ભવિષ્યકાળના ટુ બીના રૂપો કહેવાય છે. તેમજ શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, નીડ ટુ, ઓટ ટુ અને ડેર ટુ આ મોડેલ ઓક્સિલરીઝ છે, એટલે કે સહાયકારક ક્રિયાપદો છે જે કર્તાની સાથે વપરાય છે, કર્તાને સહાય કરે છે. તો અહીંયા આઈ સાથે શેલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તે જ રીતે સેમ ફર્સ્ટ પર્સન પ્લુરલ ઇઝ વી અને વી સાથે પણ શેલ પ્લસ બેઝ વર્બ આવશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ તો સેકન્ડ પર્સન સિંગ્યુલર યુ છે તો યુ સાથે પણ વિલ પ્લસ ગો આવશે અને યુ સાથે પણ પ્લુરલ વિલ સાથે ગો, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. એ જ રીતે થર્ડ પર્સન સિંગ્યુલર હી, શી, ઇટ ત્રણેય સાથે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ગો આવશે અને ધે સાથે પણ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. આ રીતે આપણે વર્બ ટેબલ લખવાના છે. જો આને આપણે રાઇટ WRITE રાઇટ એટલે લખવું, એના વડે જો આપણે જોડવું હોય તો કેવી રીતે જોડી શકીએ તો આઈ શેલ રાઇટ, વી શેલ રાઇટ, યુ શેલ રાઇટ, યુ વિલ રાઇટ, હી વિલ રાઇટ, શી વિલ રાઇટ, ઇટ વિલ રાઇટ અને ધે વિલ રાઇટ. આ રીતે આપણે નોટ ડાઉન કરી શકીએ. ત્યાર પછી આપણે આનું ગુજરાતી જો કહીએ તો આઈ શેલ ગો એટલે હું જઈશ એટલે ભવિષ્યકાળના સમયમાં જઈશ. વી શેલ ગો અમે જઈશું, આપણે જઈશું. યુ વિલ ગો તું જશે, તમે જશો. યુ વિલ ગો તમે જશો. હી વિલ ગો તે જશે. શી વિલ ગો તે જશે. ઇટ વિલ ગો તે જશે. ઇટ એ કોઈ પણ પશુ, પક્ષી, પ્રાણી, પંખી, જીવજંતુ માટે વપરાય છે. ઇટ એ કોઈ પણ નિર્જીવ વસ્તુ માટે પણ વપરાય છે અને ઇટ ખૂબ જ નાના બાળક જેને આપણે ચાઇલ્ડ કહીએ એને માટે પણ ઇટ આપણે સર્વનામ તરીકે વાપરી શકીએ છીએ. હીનું તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ પુરુષવાચક છોકરો હોય, પુરુષ હોય તો એના માટે આપણે હી વાપરી શકીએ પ્રોનાઉન તરીકે, સર્વનામ તરીકે, અને કોઈ પણ છોકરી હોય, સ્ત્રી હોય તો લેડી હોય તો એના માટે આપણે સર્વનામ તરીકે શી વાપરીશું. એ જ રીતે કોઈ પણ બહુવચન શબ્દો હોય, ફોર એક્ઝામ્પલ માય ફ્રેન્ડ્સ, ધી પીપલ, ધી ચિલ્ડ્રન, માય નેબર્સ, તો આવા પ્લુરલ બહુવચન શબ્દને માટે, આખા સમૂહને માટે આપણે પ્રોનાઉન તરીકે ધે વાપરીશું. તો એની સાથે પણ ક્રિયાપદનું વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. હવે આ આપણે શેલ અને વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ ક્યારે વાપરીશું, કઈ પરિસ્થિતિની અંદર આપણે વાપરીશું, હાઉ કેન વી યુઝ ઇટ. સો સી ધી યુઝીસ. ફર્સ્ટ ઇઝ એક્શન ઇન ધી ફ્યુચર. એક્શન ઇઝ નોટ યેટ બિગન મીન્સ એક્શન ઇન ધી ફ્યુચર. એક્શન એટલે ક્રિયા અથવા કાર્ય અને ફ્યુચર એટલે ભવિષ્યકાળ. ભવિષ્યકાળની કોઈ પણ એક્શન હોય, ક્રિયા હોય એ દર્શાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીશું. એક્શન ઇઝ નોટ યેટ બિગન. જે એક્શન, જે ક્રિયા હજી પણ શરૂ થઈ નથી એ ક્રિયા દર્શાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરી શકીએ. સાદો ભવિષ્યકાળ એટલે કોઈ પણ કર્તાની સાથે શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય. જે ક્રિયા ભવિષ્યમાં થશે અથવા કોઈ પણ કાર્ય કે ક્રિયા વર્તમાન સમયમાં હજી શરૂ જ નથી થઈ તે દર્શાવવા માટે પણ આપણે સાદો ભવિષ્યકાળ વાપરીએ છીએ. મીન્સ આપણને ખબર છે કે જે ક્રિયા હજી શરૂ જ નથી થઈ અને ભવિષ્યના સમયમાં, આવતીકાલે, આવતા સમયમાં, આજે રાત્રિએ જે ક્રિયા હજી અત્યારે શરૂ જ નથી થઈ એ ભવિષ્યના સમયમાં જ શરૂ થશે, બરાબર. તો એ બધી જ ક્રિયાઓ દર્શાવવા માટે આપણે સાદો ભવિષ્યકાળ વાપરી શકીએ. અહીં એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ. કટરીના વિલ મેક ટી ફોર યુ. તો
તો અહીંયા આપણી પાસે કટરીના છે, તો કટરીના સાથે અહીંયા વિલ પ્લસ મેક, બરાબર, વિલ પ્લસ મેક મૂળરૂપ છે, ક્રિયાપદનું મૂળરૂપ છે. તો કટરીના તમારા માટે ચા બનાવશે. યતીન વિલ બાય અ ન્યૂ બુક નેક્સ્ટ વીક. વિલ બાય એ અહીંયા ક્રિયાપદ તરીકે વપરાયું છે, વિલ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવશે. આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી આપણે બીજો એનો ઉપયોગ જોઈ શકીએ છીએ. તો ટુ એક્સપ્રેસ ઓર ગેસ, અઝ્યુમ્શન, ફોરકાસ્ટ, પ્રિડિક્શન, થોટ્સ, ડિઝાયર, બરાબર. ટુ એક્સપ્રેસ ગેસ એટલે અનુમાન, કોઈ પણ આપણે ભવિષ્યકાળનું અનુમાન કરવું હોય. અઝ્યુમ્શન એટલે ધારણા કરવી હોય. ફોરકાસ્ટ ભવિષ્યવાણી કરવી હોય. પ્રિડિક્શન આગાહી ભવિષ્યવાણી કરવી હોય, આપણા ભવિષ્ય અંગેના કોઈ વિચારો દર્શાવવા હોય. ડિઝાયર આપણી કોઈ ઈચ્છા હજુ અધૂરી હોય અને ઈચ્છા આપણે ભવિષ્યકાળની દર્શાવવી હોય તો એ ઈચ્છા પણ આપણે સાદા ભવિષ્યકાળમાં વાપરી શકીએ છીએ. સી ધી એક્ઝામ્પલ્સ. આઈ પ્રોમિસ આઈ વિલ નોટ ટેલ એની વન યોર સિક્રેટ. હું તને પ્રોમિસ કરું છું કે તારું સિક્રેટ હું કોઈને પણ કહીશ નહીં. રેખા વિલ બી ફેમસ સમ ડે. રેખા કોઈક દિવસ મહાન બનશે. તો આ એક અનુમાન છે, ધારણા છે, અથવા આપણે એને રેખાની ડિઝાયર કહી શકીએ. ત્યાર પછી એની અંદર જે મૂળ ક્રિયાપદો વપરાયા છે એ વિલ પ્લસ ટેલ છે. નકારાત્મક વાક્ય છે એટલે વિલ નોટ ટેલ આવશે. ટેલ એ ક્રિયાપદનું મૂળરૂપ છે. વિલ બી એ ભવિષ્યકાળનું ટુ બીનું રૂપ ગણાય છે, એટલા માટે આપણે શેલ બી કે વિલ બી ગણી શકીએ છીએ. નાવ થર્ડ, વિથ કન્ડિશનલ ટાઈમ એન્ડ પર્પઝ ક્લોઝિસ. બરાબર. અહીંયા આપણે વાક્યની અંદર એક મુખ્ય વાક્ય હોય અને એક ગૌણ વાક્ય હોય, એક મેઇન ક્લોઝ હોય અને એક સબઓર્ડિનેટિંગ ક્લોઝ હોય. મેઇન ક્લોઝ એટલે શું? તો કે મેઇન ક્લોઝ એટલે પોતે કોઈ પણ બીજા સેન્ટેન્સ વગર પોતે ઇન્ડિપેન્ડન્ટ હોય, એને કોઈ બીજા સેન્ટેન્સની જરૂર ન હોય, પ્લસ એ મિનિંગફુલ હોય, એને મેઇન ક્લોઝ કહેવાય. અને એના સિવાયનો સબઓર્ડિનેટિંગ ક્લોઝ. તો સબઓર્ડિનેટિંગ ક્લોઝની અંદર એટલે કે ગૌણ વાક્ય એટલે એને બીજાના આધારની જરૂર હોય, જે મિનિંગફુલ ન હોય, મિનિંગલેસ હોય, મીન્સ એને બીજાના સપોર્ટની પણ જરૂર પડે. અહીંયા આપણી પાસે બે વાક્ય આપેલા છે. વેન આઈ અરાઈવ એટ હોમ, હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે. તો આ વાક્ય છે ને ગૌણ વાક્ય કહેવાય, કારણ કે આ અધૂરું છે, બરાબર, મિનિંગફુલ નથી. આઈ વિલ કોલ યુ, હું તને કોલ કરીશ, હું તને ફોન કરીશ, બરાબર. તો આઈ વિલ કોલ યુ, હા, તો આને કોઈ પણ બીજા વાક્યની જરૂર નથી. આ એક ઇન્ડિપેન્ડન્ટ સેન્ટેન્સ છે, એટલે એને આપણે મેઇન ક્લોઝ કહી શકીએ. એટલે મેઇન ક્લોઝ અને સબઓર્ડિનેટિંગ ક્લોઝ મળીને જે આપણને અહીંયા કન્ડિશનલ સેન્ટેન્સ મળે. એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ હોય, એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ હોય. તો એવા વાક્યની અંદર પણ એક વાક્ય સાદા વર્તમાનકાળમાં હોય તો બીજું વાક્ય સાદા ભવિષ્યકાળમાં હોઈ શકે છે. શરતી વાક્ય જે છે એ છે ઇફવાળા વાક્ય. તો ઇફ અથવા અનલેસવાળું વાક્ય હોય, અધરવાઇઝવાળું વાક્ય હોય. તો ઇફવાળા શરૂઆતના વાક્યમાં તમે જુઓ સાદો વર્તમાનકાળ વપરાયેલો છે, ડુ એ ક્રિયાપદનું મૂળરૂપ છે એટલા માટે. અને વિલ ગેટ એ સાદો ભવિષ્યકાળ છે, બરાબર છે. ઇફ યુ ડુ ગુડ ડીડ્સ યુ વિલ ગેટ ગુડ ફ્રૂટ્સ. જો તમે સારું કાર્ય કરશો તો તમને સારું પરિણામ મળશે. તો આ એક શરતી વિધાન છે, એટલે આપણે સાદા વર્તમાનકાળમાં પણ જોયેલું આ ઉપયોગ કે કન્ડિશન સેન્ટેન્સમાં, કે એક સેન્ટેન્સ જો સાદા વર્તમાનકાળમાં હોય તો બીજું સેન્ટેન્સ સાદા ભવિષ્યકાળમાં હોઈ શકે. તો અહીંયા સાદો ભવિષ્યકાળનો ઉપયોગ આપણે જોવાનો છે. તો એક વાક્ય સાદા વર્તમાનકાળમાં છે તો બીજું સાદા ભવિષ્યકાળમાં હોઈ શકે છે. આ રીતે એનો ઉપયોગ મુખ્ય રહેશે. તો તમારે 3 ઉપયોગો ધ્યાનમાં રાખવાના છે. હવે સેન્ટેન્સ પેટર્ન જોઈ લઈએ. તો સાદા ભવિષ્યકાળમાં જો વિધાન વાક્ય હોય તો એની સેન્ટેન્સ પેટર્ન શું હોય? કરતા હોય, કરતા પછી શેલ ઓર વિલ આવશે, ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, કર્મ આવે અને અન્ય શબ્દો આવે. ત્યારબાદ નેગેટિવ સેન્ટેન્સ જોઈએ તો નકાર વાક્યની અંદર અસર્ટિવ સેન્ટેન્સમાં જે લખેલું છે સેમ જ બધું આવશે. વાક્યમાં જો શેલ આપેલું હોય અસર્ટિવમાં તો નેગેટિવ બનાવતી વખતે શેલ જ રહેવા દેવાનું. જો વાક્યની અંદર વિલ આપેલું હોય તો નેગેટિવ સેન્ટેન્સમાં પણ વિલ જ રહેવા દેવાનું, પણ શરત એટલી કે એની અંદર નોટ લખવાનું રહેશે, બરાબર. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર આપણે જોઈએ કે અસર્ટિવ સેન્ટેન્સમાંથી જ શેલ અને વિલ જે છે એ આગળ આવી જશે, બેમાંથી એક. જો અસર્ટિવ સેન્ટેન્સ શેલથી છે તો પ્રશ્ન પણ આપણે શેલથી પૂછી શકીએ. જો અસર્ટિવ સેન્ટેન્સ વિલથી છે તો આપણે વિલથી પ્રશ્ન પૂછી શકીએ છીએ. તો શેલ ઓર વિલ પ્લસ કરતા,
પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. જો અહીંયા 3 રચનાની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ જ આપેલું છે, કારણ કે શેલ અને વિલ આગળ આપેલા છે એટલા માટે. ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો. અને હા, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ફરજિયાત તમારે છેલ્લે ક્વેશ્ચન માર્ક લખવાનો રહેશે. ત્યાર પછી આપણે જોઈએ તો ટાઈમ એક્સપ્રેશન્સ, કીવર્ડ્સ, એડવર્બ્સ ઓફ ટાઈમ, એટલે કે સમયસૂચક શબ્દો કહી શકીએ, સમયસૂચક ક્રિયા વિશેષણો પણ કહી શકીએ. ટુમોરો એટલે આવતીકાલે. આ બધા જ તમારે કીવર્ડ લખવાના છે. આમાંથી કોઈ પણ એક જો વાક્યની અંદર આવે અને એ ક્રિયા અધૂરી હોય, એ ક્રિયા ભવિષ્યમાં પૂર્ણ થશે એવી કોઈ વાત હોય, ત્યાં સમજવાનું કે આમાં સાદો ભવિષ્યકાળનો ઉપયોગ થયેલો છે. ડિપેન્ડ કે તમારે ટ્રાન્સલેશન કરવાનું હોય. ટુમોરો એટલે આવતીકાલે. વર્ડ લખતા જાઓ, મિનિંગ પણ લખતા જાઓ. ધી નેક્સ્ટ ડે એટલે પણ આવતીકાલે. ધી નેક્સ્ટ ટાઈમ આવતા સમયમાં. ધી નેક્સ્ટ નાઇટ આવતી રાત્રિએ. ધી નેક્સ્ટ સેકન્ડ આવતી સેકન્ડે. ધી નેક્સ્ટ મિનિટ આવતી મિનિટે. ધી નેક્સ્ટ અવર આવતા કલાકે. ધી નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયામાં. કોઈ ક્રિયા આવતા અઠવાડિયામાં થવાની હોય તો એમાં પણ સાદો ભવિષ્યકાળ વપરાય. ધી નેક્સ્ટ મંથ આવતા મંથમાં, આવતા મહિને, આવતા માસમાં. ધી નેક્સ્ટ યર એટલે આવતા વર્ષે. ધી નેક્સ્ટ સેન્ચુરી એટલે આવતા 100 વર્ષોમાં, અથવા ધી નેક્સ્ટ સેન્ચુરી એટલે આવતી સદીએ, આવતી શતાબ્દીએ. ધી નેક્સ્ટ ફંક્શન એટલે આવતા કાર્યક્રમમાં. ધી નેક્સ્ટ ચાન્સ એટલે આવતી તકે. ધી નેક્સ્ટ સન્ડે એટલે આવતા રવિવારે. હવે સન્ડે આવ્યું તો સન્ડે, મંડે, ટ્યુઝડે કોઈ પણ વારના નામ અહીંયા લખી શકાય. ઇન ધી નેક્સ્ટ ટાઈમ એટલે આવતા સમયમાં. ટુડે એટલે આજે. ટુ નાઇટ એટલે આજે રાત્રિએ. હજી ટુડે અને ટુ નાઇટ, આજે અને આજે રાત્રિએની જો કોઈ ક્રિયા હોય અને એનું ઇન્ડિકેશન આપણે વર્તમાન સમયમાં બોલીએ, જે ક્રિયા હજી વર્તમાન સમયમાં શરૂ જ નથી થઈ, તો એ બધી જ ક્રિયાઓ ભવિષ્યકાળની છે એમ કહી શકીએ. એટલે કર્તાની સાથે શેલ વિલ પ્લસ બેઝ વર્બ જ વપરાય. ટુમોરો મોર્નિંગ એટલે આવતીકાલે સવારે. હવે ટુમોરો મોર્નિંગની જગ્યાએ નૂન, આફ્ટરનૂન, ઇવનિંગ અને નાઇટ શબ્દ પણ આવેલો હોય તો એમાં પણ સાદો ભવિષ્યકાળ વપરાય છે. ધેન એટલે પછી. એટ ધેટ ટાઈમ એટલે તે સમયે. ધી નેક્સ્ટ સમર એટલે આવતા ઉનાળામાં. એટ ધેટ ટાઈમ એટલે તે સમયે. ધી નેક્સ્ટ હોલિડે એટલે આવતા હોલિડેમાં, આવતી રજાઓમાં. ધી નેક્સ્ટ જૂન એટલે આવતા જૂન મહિનામાં. જૂનની જગ્યાએ કોઈ પણ મંથનું નામ હોઈ શકે. ધી નેક્સ્ટ ક્રિસમસ એટલે આવતા ક્રિસમસે, આવતા નાતાલમાં. ક્રિસમસની જગ્યાએ કોઈ પણ તહેવારોનું નામ અહીં હોઈ શકે છે. ધી ડે આફ્ટર ટુમોરો એટલે પરમ દિવસે. ટુમોરો, ધી ડે આફ્ટર ટુમોરો, આવતીકાલ પછીનો દિવસ એટલે કે પરમ દિવસ. હવે આપણે જે ઉપરની સેન્ટેન્સ પેટર્ન જોઈ, સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોયું, એ પ્રમાણે અહીંયા 3 પ્રકારના વાક્યો આપેલા છે. ગુજરાતીમાં વાક્ય છે, ત્યાર પછી એનું ટ્રાન્સલેશન અંગ્રેજીમાં કરેલું છે જે વિધાન વાક્ય છે. ત્યાર પછી એ જ વિધાન વાક્યને નેગેટિવ બનાવેલું છે અને એ જ વિધાન વાક્યમાંથી એક પ્રશ્નાર્થ વાક્ય બનાવેલું છે. અને તમારે બધું જ લખી લેવાનું છે, સ્ટડી કરવાનું છે અને ત્યારબાદ ક્રિયાપદોને પણ અંડરલાઇન કરતા રહેવાનું છે. જોઈએ આપણે અસર્ટિવ સેન્ટેન્સ. અસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય. વિધાન વાક્યની અંદર આપણે જોઈએ શ્રાવ્યા વિલ ફોરગીવ યુ. શ્રાવ્યા તમને માફ કરી દેશે. તો વિલ ફોરગીવ અહીંયા શું છે? ક્રિયાપદ છે. બરાબર છે. શેલ અને વિલ આપણે સાદા ભવિષ્યકાળ માટે યુઝ કરવાના છે. એનું શેલ અને વિલ સાથે ફોરગીવ એ ક્રિયાપદનું મૂળરૂપ રહેશે. ત્યાર પછી નેગેટિવ સેન્ટેન્સ જોઈએ તો નેગેટિવ સેન્ટેન્સની અંદર વિલ નોટ આપેલું છે અહીંયા. તો ઉપરનું જ વાક્ય જે આપેલું છે એમાં વિલ નોટ અથવા વોન્ટ એનું કોન્ટ્રેક્શન થાય, એનું ટૂંકું રૂપ થાય, એનું મિતાક્ષર રૂપ થાય, એનું સંક્ષિપ્ત રૂપ થાય. એટલે વિલ નોટ આપણને બોલવા માટે સારું પડે એટલા માટે શ્રાવ્યા વોન્ટ ફોરગીવ યુ. અહીંયા આપણે અંડરલાઇન કરી શકીએ જો ક્રિયાપદો આપણે યુઝ કરવાના છે તો, કે વિલ પ્લસ ફોરગીવ. બીજા વાક્યની અંદર વિલ નોટ અથવા વોન્ટ ફોરગીવ. થર્ડ સેન્ટેન્સની અંદર મૂળરૂપ ફોરગીવ છે. વિલ ક્વેશ્ચનની અંદર આગળ શરૂઆતમાં વપરાય છે. શ્રાવ્યા વિલ નોટ ફોરગીવ યુ. શ્રાવ્યા તમને માફ કરશે નહીં. વિલ શ્રાવ્યા ફોરગીવ યુ. શું શ્રાવ્યા તમને માફ કરી દેશે? તો આ રીતે 3 પ્રકારના વાક્યો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે સાદા ભવિષ્યકાળમાં કેવા પ્રકારના વાક્યો હોઈ શકે. ત્યાર પછી આપણે આગળના સેન્ટેન્સ જોઈએ તો આપણે આવતા મહિને એબી સ્કૂલમાં જઈશું. તો અસર્ટિવ સેન્ટેન્સની અંદર જોવાનું છે. તો અસર્ટિવ સેન્ટેન્સની અંદર આપણી પાસે વાક્ય છે વી વિલ ગો ટુ એબી સ્કૂલ ઇન ધી નેક્સ્ટ મંથ. આપણે એબી સ્કૂલમાં, એબી શાળામાં આવતા મહિને જઈશું. તો વિલ ગો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. વિલ ગો એ ક્રિયાપદના સ્વરૂપમાં છે. વિલ પ્લસ બેઝ વર્બ ગો. વોન્ટ ગો એ નકારાત્મક વાક્ય અહીંયા છે
અને એનું જ્યારે પ્રશ્નાર્થ બનાવવામાં આવે ત્યારે વિલ શરૂઆતમાં થાય અને ગો આવશે. વી વિલ ગો ટુ એબી સ્કૂલ ઇન ધી નેક્સ્ટ મંથ. આવતા મહિને એટલે નેક્સ્ટ મંથમાં. એબી સ્કૂલ એટલે ઇંગ્લિશમાં લખેલું છે એબી સ્કૂલ, આપણે એટલે વી, અને જઈશું એના માટે વિલ ગો. નેગેટિવ બનાવો તો વિલ ગોની વચ્ચે નોટ લખી દેવાથી નેગેટિવ બનશે, અને અસર્ટિવ સેન્ટેન્સમાંથી માત્ર વિલ શબ્દને આગળ લેવાનો છે, અને બાકીનું વાક્ય એઝ ઇટ ઇઝ સેમ લખીને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું રહેશે. આ એની કન્સ્ટ્રક્શન પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે. આપણે ત્રીજું એનું એક્ઝામ્પલ જોઈએ તો, અમે 8 વાગ્યે જીવંત વર્ગોમાં હાજર રહીશું, એટલે આવતા સમયની વાત છે, ભવિષ્યકાળની વાત છે. તો એનું અસર્ટિવ શું બનશે? અમે એટલે વી, 8 વાગ્યે એટલે 8 o'clock પણ કહેવાય. 8 વાગ્યે સવારે એવું લખેલું હોય તો 8 AM પણ આવી શકે. જીવંત વર્ગોમાં એટલે લાઈવ લેક્ચર્સ, ઓનલાઈન લેક્ચર્સમાં હાજર રહીશું, તો હાજર રહેવા માટે શેલ અટેન્ડ. તો અહીંયા વી શેલ અટેન્ડ લાઈવ લેક્ચર્સ એટ 8 AM. નેગેટિવ સેન્ટેન્સ એનું શું બનશે? અસર્ટિવ સેન્ટેન્સમાં માત્ર શેલની બાજુમાં નોટ લખી દેવાથી એ નેગેટિવ બની જશે, તો શેલ નોટ અથવા એનું કોન્ટ્રેક્શન ફોર્મ શેન્ટ થશે. નાવ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, તો અસર્ટિવ સેન્ટેન્સની અંદરથી માત્ર શેલ શબ્દને આગળ લેવાનો છે. શેલ વી અથવા શેલ ધે અટેન્ડ લાઈવ લેક્ચર્સ એટ 8 AM. જો આપણે બે મિત્રો અંદર ચર્ચા કરતા હોય તો એવું પણ કહી શકીએ, શું આપણે 8 વાગ્યે ઓનલાઈન લેક્ચર્સ અટેન્ડ કરવાના છે, હાજરી આપવાની છે. જ્યારે અન્ય શબ્દોને આપણે અન્ય વ્યક્તિને પૂછીએ કે શું તેઓ લાઈવ લેક્ચર્સ અટેન્ડ કરશે, તો આવો ભાવ હોય ત્યારે ધે પણ આવી શકે છે. ત્યાર પછી આપણે આ ક્વિઝને સોલ્વ કરવાની છે. આઈ થિંક ધી વર્લ્ડ, આપણે અહીંયા 7 આન્સર આપેલા છે, 7 બ્લેન્ક આપેલી છે. આઈ થિંક ધી વર્લ્ડ ડેશ અ બેટર પ્લેસ, તો અહીંયા વિલ બી આન્સર આવશે. વી વિલ વેર સ્પોર્ટ ક્લોથ્સ. થર્ડ, સારા will learn to speak Spanish. Fourth, when will everybody come to the meeting? Fifth, I hope you won't lose your money. Sixth, where, okay, will you lend me your book please? 6 ની અંદર. Seventh, where will you be નેક્સ્ટ સમર, તો આવતા સમરમાં ક્યાં હશે? તો એ રીતે અહીંયા બધી સાથે બ્લેન્કના આન્સર પણ કરેલા છે. ત્યાર પછી નેક્સ્ટ સ્ક્રીન પર આવીએ. ડેશ યુ ગેટ ધેર, હાઉ વિલ યુ ગેટ ધેર? સેકન્ડ, આઈ એમ હંગ્રી, આઈ વિલ ઇટ અ સેન્ડવિચ. ઓકે, આઈ વિલ લેટ યુ ગો, હા હું તને જવા દઉં છું. ફોર્થ, આઈ ડોન્ટ નો ધી આન્સર, આઈ વિલ થિંક અબાઉટ ઇટ. આઈ પ્રોમિસ, આઈ વિલ બ્રિંગ ઇટ બેક. Nathan won't stay in a hotel. Dash, help me carry this box please. Okay, will you help me carry this box please? તો આ રીતે તમે સેન્ટેન્સ અહીંયા લખી શકશો. નાઉ નેક્સ્ટ લાસ્ટ સ્ક્રીન. I think they will win the game. We will fly to New York on that plane. I will have coffee please. Don't worry, Mr. Parker help you. Fifth, will you discuss the problem? Everything will be okay. And seventh, when will you join us? તો આ એના આન્સર્સ પણ અહીંયા આપેલા છે, તેમાંથી તમે લખી શકો છો. આ બધી બ્લેન્ક લખવાની છે. હવે બાળકો કોઈક વાર વિચાર આવે કે આઈ અને વી સાથે મેં તમને શેલ લખવાનું કહ્યું, અને બાકીના બધા કરતાં યુ હી શીટ અને ધે સાથે આપણે વિલ લખવાનું છે. વિલ પ્લસ બેઝ વર્બ અને આઈ વી સાથે શેલ પ્લસ બેઝ વર્બ. પણ અહીંયા થોડા નિયમોમાં આપણે ફેરફાર કરીશું. કરતાં આઈ અને વી સાથે શેલ પ્લસ બેઝ વર્બ આપણે મોટે ભાગે લખવાના જ છીએ, અને બાકીના બધા કરતાં સાથે વિલ પ્લસ V1 લખશું. એટલે બાકીના બધા કરતાં એટલે કયા? તો કે યુ હી શીટ અને ધે. હવે આપણે આગળ જોઈએ તો એનો નિયમ આ ખૂબ જ મુખ્ય છે. અહીંયા આપણી પાસે 2 વાક્ય આપેલા છે, જુઓ. આઈ શેલ ગો ટુ બારડોલી ટુમોરો અને આઈ વિલ ગો ટુ બારડોલી ટુમોરો. હું આવતીકાલે બારડોલી જઈશ. તો અહીંયા શેલ ગો અહીંયા આપેલું છે, એટલે ધ્યાન રાખવાનું આપણે કે શેલ હંમેશા અનિશ્ચિતતા બતાવે. કોઈ પણ કાર્ય કરવાનું છે તો એ ભવિષ્યની અંદર કોઈ પણ સમયે થશે, એનું સ્પેસિફિક ટાઈમ ડિસાઇડ નથી. ફોર એક્ઝામ્પલ, આઈ શેલ ગો ટુ બારડોલી ટુમોરો. હું આવતીકાલે બારડોલી જઈશ. તો આવતીકાલે આખા દિવસમાં ગમે ત્યારે બારડોલી જઈશ. કદાચ ન જવાય તો ન પણ જવાય. એટલે ક્રિયાપદનો અહીંયા નિર્ણય બતાવતું નથી, ક્રિયાપદનો ચોક્કસ ઈરાદો અહીંયા વ્યક્ત થતો નથી. ક્રિયાપદ કરતાં જે છે એ
એની ક્રિયાપદમાં નિશ્ચિતતા દર્શાવાતી નથી. હવે આપણે આગળ જોઈએ તો આઈ વિલ ગો ટુ બારડોલી ટુમોરો, તો કે હું બારડોલી આવતીકાલે જઈશ જ, અહીંયા કન્ફર્મ છે. અહીંયા ગમે તે થાય પણ બારડોલી જવાની ક્રિયા ફિક્સ જ છે, બરાબર. એટલે આઈ વિલ ગો, આઈ અથવા વી સાથે જ્યારે શેલ આપેલું હોય ત્યારે કોઈ પણ ક્રિયા કરવાનો ઈરાદો કરતાનો દેખાતો નથી. અને આઈ સાથે વી સાથે જો વિલ આપેલું છે તો એનો સ્પેસિફિક ઈરાદો દેખાય જ છે, દૃઢ નિશ્ચયતા છે જ, કાર્ય કોઈ પણ સંજોગોમાં થશે જ એવી ગેરંટી છે, એવી નિશ્ચિતતા છે. એટલે આટલો ડિફરન્સ વાક્યની અંદર રહેશે. એટલે આપણે આઈ સાથે શેલ પણ લગાવી શકીએ, વિલ પણ લગાવી શકીએ. એ જ રીતે દરેક કર્તા સાથે આઈ, વી, યુ, હી, શી અને ધે સાથે શેલ પણ લાગી શકે અને વિલ પણ લાગી શકે. સરસ શું છે બાળકો કે વાક્યમાં વિલ આપેલું હોય તો કાર્ય કરવાની નિશ્ચિતતા દર્શાવાય છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ત્યાર પછી ત્રીજો એક રિમેમ્બર રૂલ કરવાનો છે તમારે, તો એ છે કે થર્ડ પર્સન પ્લસ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ, ઇન્ફોર્મેશન, કમ્પલ્ઝન એન્ડ ડ્યુટી. એટલે ત્રીજો પુરુષ એકવચન અને બહુવચનની સાથે, કોઈક વાર બીજા પુરુષ એકવચન બહુવચનની સાથે પણ જ્યારે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ હોય, કોઈ શાળા તરફથી હોય, કોઈ ગવર્મેન્ટ તરફથી હોય, કોઈ ઓફિસ તરફથી હોય, કોઈ બોસ તરફથી હોય, કોઈ કંપની તરફથી હોય, કોઈ પણ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ હોય, કોઈ ઇન્ફોર્મેશન હોય, કોઈ માહિતી આપવાની હોય, કોઈ ફરજિયાતપણું દર્શાવવાનું હોય, કોઈ ડ્યુટી દર્શાવવાની હોય, ફરજ દર્શાવવી હોય, ત્યારે આપણે હંમેશા કર્તાની સાથે, ત્રીજા પુરુષ કર્તાની સાથે આપણે શેલ પ્લસ બેઝ વર્બનો યુઝ કરશું. સી ધી એક્ઝામ્પલ્સ. ધી સ્કૂલ શેલ રિમેઇન ક્લોઝ. સ્કૂલ બંધ જ રહેશે, આ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ છે. અન્ટિલ ધી COVID-19 વિલ સબસાઇડ. અન્ટિલ એટલે ત્યાં સુધી નહીં. COVID-19 જ્યાં સુધી સબસાઇડ ન થશે ત્યાં સુધી શાળા બંધ જ રહેશે, બરાબર. ભવિષ્યની ભલે ક્રિયા છે પણ હાલમાં એક ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે, તો એની અંદર સ્કૂલ એ ત્રીજો પુરુષ એકવચન છે અને એની સાથે શેલ વપરાયું છે. જો ધી એક્ઝામ શેલ સ્ટાર્ટ એટ 3 PM. એક્ઝામ 3 વાગ્યે શરૂ થઈ જ જશે, તો આ એક કમ્પલ્ઝન કહેવાય, ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કહેવાય, શેલ સાથે ક્રિયાપદનું મૂળરૂપ વાપરેલું કહેવાય. યુ શેલ પે અ ફાઇન. તારે ફાઇન એટલે દંડ તારે ભરવો જ પડશે. તો આ પણ એક કમ્પલ્ઝન કહેવાય. ડ્યુટી પણ આપણે એને કહી શકીએ. ડ્યુટી આપણે ફંક્શનલ ગ્રામરની અંદર જોયેલું છે કે જ્યારે કોઈ પણ વાક્યની અંદર કર્તા સાથે શેલ કે શુડ આવે અને જો ફરજ કર્તવ્યની ભાવના હોય તો આપણે એ એબિલિટી ડ્યુટીનો પોઈન્ટ આપણે એને કહી શકીએ છીએ. તો આ આખો ટેન્સ અહીંયા આજે કમ્પ્લીટ થાય છે. આ હાઇલાઇટ છે, બરાબર. તમારે આ બધા જ પોઈન્ટ્સ લખી લેવાના છે, એક્સરસાઇઝ પણ નોટ કરવાની છે. અને જો તમને કંઈ પણ ક્વેરી હોય તો તમે એપ્લિકેશન ઉપર તમે ક્વેરી સેન્ડ કરી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.